Welcome to the last chapter of Supplementary Reader Black Book, and the name of the chapter is Why Don't You Laugh Yaar? તમે હસતા કેમ નથી યાર? યસ ફ્રેન્ડ્સ, આ જે ચેપ્ટર છે એ છેલ્લો પાર્ટ છે, પરંતુ ખૂબ જ મજાના નાના નાના ટચુકડા એવા જોક છે. આમાં જોક્સ કહી શકાય. મજા આવશે તમને. લેટ્સ બિગિન વિથ ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ. યસ, હિયર વી ગો. The first slide. Hiralal said, "Oi Pannalal, I have something in my bag. I will not show it to you. If you can tell me what it is, I'll give you one egg. If you can tell me the total number of eggs, I will give you all the 8 eggs. And if you are really brilliant and can truly say whose eggs are these, the hen is also yours." Pannalal said, "Arey Bhaiji, why do you go on asking so many questions? Definitely I'm brilliant enough to answer your questions, but could you please give me just one hint?" શું કહે છે હીરાલાલ અને પન્નાલાલ? જોઈએ આપણે. હીરાલાલ said, "ઓય પન્નાલાલ, મારી થેલીમાં કશુંક છે, તે હું તને બતાવવાનો નથી. જો તું મને કહી શકે કે તે શું છે તો હું તને એક ઈંડું આપીશ. જો તું મને ઈંડાની કુલ સંખ્યા કહીશ તો હું 8 ઈંડા તને આપી દઈશ. વળી જો ખરેખર ચતુર હોય અને સાચું કહી શકે કે આ ઈંડા કોના છે તો મરઘી પણ તારી." હવે જે પન્નાલાલ છે, પન્નાલાલ કહે છે, "અરે ભાઈજી, તમે મને કેમ આટલા બધા પ્રશ્ન પૂછો છો અથવા તો પૂછ્યા જાઓ છો? હું તમારા પ્રશ્નના જવાબ આપવા પૂરતો હોશિયાર ચોક્કસ છું, પરંતુ તમે મને મહેરબાની કરીને ફક્ત એક સંકેત આપી શકશો?" આટલું બધું કહેવા છતાં હજી ભાઈને સંકેત જોઈએ છે અને પોતે બ્રિલિયન્ટ છે એવું કહે છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ જોક. Customer said, "When I bought this cat, you told me that she was good for mice, but she doesn't even go near them." Shopkeeper, "Isn't that good for mice?" શું કહે છે ફ્રેન્ડ્સ કે ગ્રાહકે જ્યારે મેં આ બિલાડી ખરીદી ત્યારે તમે કહ્યું હતું કે તે ઉંદરો માટે સારી છે, પરંતુ તો તમે તો આવું કહ્યું હતું, પણ આ જે બિલાડી છે એ તો ઉંદરની નજીક પણ જતી નથી. તો દુકાનદાર શું કહે છે કે તો પછી એ ઉંદરો માટે સારું નથી? યસ ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ slide. Major said, "So you are complaining about a little sand in your soup?" New recruit, "Yes sir." Major said, "Did you join the army to serve your land or to complain about the food?" New recruit, "Sir, to serve my land but not to eat it." Major કહે છે, "તો તમે તમારા સૂપમાં થોડી રેતી બાબતે ફરિયાદ કરી રહ્યા છો." નવો સૈનિક શું કહે છે? "હા સાહેબ." મેજર, "તમે તમારી ભૂમિની સેવા કરવા લશ્કરમાં જોડાયા હતા કે ખોરાક બાબતે ફરિયાદ કરવા?" તો નવો સૈનિક કહે છે કે સાહેબ, મારી ભૂમિની સેવા કરવા, પણ તેને ખાવા માટે નહીં. The manager was angry with clerk. He shouted, "Are you a man or a mouse?" "I am a man," said the clerk firmly. "And how do you say so?" the manager inquired. "Because my wife is always afraid of mouse," the clerk explained. મેનેજર કહે છે કે કારકુન પર ગુસ્સો કરતા એ તાડુક્યો, "તમે તો માણસ છો કે ઉંદર?" "હું માણસ છું," કારકુને મક્કમતાથી કહ્યું. "તમે તે કઈ રીતે કહી શકો?" મેનેજરે પૂછ્યું. "કારણ કે મારી પત્ની હંમેશા ઉંદરથી ડરે છે." કારકુનને સમજણ પડી. Now move to the next one. Chandu said, "I have got a stomach ache. I won't go to school today." Mummy said, "That's because you haven't eaten today. Your stomach is empty, so it hurts." Chandu said, "Aha, now I know why big brother always complains about headache." ચંદુ કહે છે, "મને પેટમાં દુખે છે, આજે હું નિશાળે જવાનો નથી." તો માતા કહે છે કે એ તો તે આજે ખાધું નથી એટલે તારું પેટ ખાલી છે અને તેથી દુખે છે. ચંદુ કહે છે, "વાહ,
હવે મને ખબર પડી મોટા ભાઈ હંમેશા શા માટે માથાના દુખાવાની ફરિયાદ કરે છે. Lady to a new tenant. An inventor lived in this room. He invented an explosive. Tenant said, "Oh, those spots on the ceiling are of the explosive." Lady said, "No, that's the inventor." શું કહે છે કે મકાનના જે માલિક છે એ કહે છે માલિક નવા ભાડુઆતને શું કહે છે કે આ ઓરડીમાં પહેલાં એક સંશોધક રહેતો હતો, તે સ્ફોટકની શોધ કરતો હતો. ભાડવાત કહે છે એટલે કે એમ છતમાં પેલા ડાઘા જે છે તે સ્ફોટકના લાગે છે. મકાન માલિક કહે છે ના, એ તો પેલો જે સંશોધક હતો એના ડાઘા છે. The boss called his assistant and gave a warm shake-hand. He said, "Mr. Singh, you are my senior colleague. The new project we are going to take up requires quick thinking, imagination and hard work. That's why I have called you. I wish you should retire." શું કહે છે? ઉપરી સાહેબે એટલે કે જે મદદનીશ કર્મચારી છે એને મુખ્ય બોસ બોલાવે છે અને કહે છે એને સાથે પેલા ઉષ્માભર્યું હસ્તધૂનન એટલે કે શેક હેન્ડ કરે છે. કહ્યું, શ્રીમાન સિંહ, તમે મારા જૂના સહકાર્યકર છો અને આપણે જે નવો પ્રોજેક્ટ ઉપાડવાના છીએ તેમાં ત્વરિત વિચારશક્તિ, કલ્પના અને સખત પરિશ્રમની જરૂર છે. એટલે માટે મેં તમને બોલાવ્યા છે. હું ઈચ્છું છું કે તમે નિવૃત્તિ લઈ લો. Here it is, the last of this particular slide. Daughter, remember that expensive flower vase you always worried I would break? Mother said, "Of course I do. But what about it?" Daughter, Ma, all your worries are over. શું કહે છે? પુત્રી કહે છે કે પેલી કિંમતી ફૂલદાની મારાથી તૂટી જશે તેની તને ખૂબ જ ચિંતા હતી, એ તને યાદ છે? માતા કહે છે હા યાદ છે, પણ તેનું શું છે? પુત્રી કહે છે માં, તારી બધી જ ચિંતાઓ મેં પૂરી કરી દીધી છે, તો તારી ચિંતાઓ હવે પૂરી થઈ ગઈ છે. મતલબ શું કે પેલો જે વાસ છે ફ્લાવર વાસ એ નો મોર. યસ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. Dad, would you like to save some money? I certainly would. Son, any suggestions? Surely, or sure. Why don't you buy me a bike? Then my shoes won't wear out so fast. બાપુજી, તમને પૈસા બચાવવાનું ગમે? ગમે, ચોક્કસ ગમે બેટા. કઈ સૂચન છે? ચોક્કસ. તમે મને બાઇક કેમ લઈ આપતા નથી? તો પછી મારા બૂટ આટલા જલ્દી ફાટી નહીં જાય. અ બેગર, એક ભિખારી છે, એ કહે છે એક લેડીને, "મેડમ, will you please give me only 1 rupee? I haven't eaten anything for last 3 days." Lady said, "But then what good a rupee will do you?" Beggar, "Oh, I just want to weigh myself and see how much I have lost." ભિખારી કહે છે એક લેડીને કે બહેન, મહેરબાની કરીને મને 1 રૂપિયો આપશો, મેં છેલ્લા 3 દિવસથી કશું ખાધું નથી. તો પેલી લેડી કહે છે કે પણ પછી 1 રૂપિયાથી તારું શું કલ્યાણ થશે? ભિખારી, અરે મારે મારું વજન કરાવીને જોવું છે કે કેટલું ઘટ્યું છે. Dabbuji was sitting on a bench in the garden. He held a book in each hand and was reading both of them one by one. He became serious. Every time he looked into the book which was in his right hand, he would burst into laughter every time he looked into the left hand book. This went on for quite some time. Tappuji was observing this with curiosity. He came to Dabbuji and said, "I don't understand, why do you become serious when you read from right hand book, and why do you laugh when you read the book in the left hand?" So what it says, ડબ્બુજી બગીચામાં બાકડે બેઠા હતા. તેમના બંને હાથમાં ચોપડીઓ હતી અને તેમને વારાફરતી વાંચી રહ્યા હતા. જે ચોપડી તેમના જમણા હાથમાં હતી તેની સામે નજર કરતા દરેક વખતે તે ગંભીર થઈ જતા. તેઓ ડાબા હાથની ચોપડીનો જે ભાગ છે એમાં નજર કરતા દર વખતે ખડખડાટ હસી પડતા. આવું થોડી વાર ચાલ્યું અને ટપ્પુજી જે છે એ જિજ્ઞાસાપૂર્વક ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેઓ ડબ્બુજીની પાસે આવ્યા અને બોલ્યા, "મને સમજાતું નથી કે તમે જમણા હાથના ચોપડી વાંચો છો ત્યારે ગંભીર કેમ થઈ જાઓ છો
અને ડાબા હાથની ચોપડી વાંચો ત્યારે તમે હસો છો. કેમ? મારા જમણા હાથમાં ટચુકડાની ચોપડી છે, એટલે કે જોક્સની બુક છે, જ્યારે મારા ડાબા હાથમાં ટચુકડાની માર્ગદર્શિકા એટલે કે ગાઈડ છે. ડબ્બુજીએ ખુલાસો કર્યો. Now let's move to the next one. Teacher said your Hindi is weak or very weak. Nirmala, write this para for 15 times. The next day Nirmala wrote the para only 8 times and showed it to the teacher. The teacher became angry. Teacher said, I told you to write 15 times because you are weak at Hindi and you have written it only 8 times. Nirmala said, Madam, my maths is also weak. નિર્મલા જે છે એને શિક્ષક કહે છે કે તારું હિન્દી ખૂબ કાચું છે, આ ફકરો 15 વખત લખીને લાવજે. બીજા દિવસે નિર્મલાએ ફકરો ફક્ત 8 વખત લખીને શિક્ષિકાને બતાવ્યો. તેણી ગુસ્સે થઈ ગઈ. મેં તને કહ્યું હતું ને કે તારે આ જે ફકરો છે એ 15 વખત લખીને આવવાનું છે. તારું હિન્દી કાચું છે અને તું તો ફક્ત 8 વાર લખીને લાવી છે. નિર્મલા કહે છે, બહેન, મારું ગણિત પણ કાચું છે. યસ, આજકાલની જનરેશન છે ફ્રેન્ડ્સ, વેરી સ્માર્ટ. ટીચર, રૂપમ મહેરબાની કરી થોડું ધ્યાન આપીશ. રૂપમ કહે છે, હું બને તેટલું થોડું ધ્યાન આપી રહ્યો છું. ધ લાસ્ટ વન. રૂપમ, would you please pay a little attention? I am paying as little as I can, sir. This is new generation, friends. Now to the last slide. ફ્રેન્ડ્સ, અહીંયા તમને કેટલીક વ્યાખ્યાઓ આપી છે, એની મજા પડશે. ખૂબ જ સરળ અંગ્રેજી છે, આપણે ડાયરેક્ટ એને ગુજરાતીમાં સમજીએ. પહેલું છે બસ. એક એવું વાહન છે જે તમે એની પાછળ દોડતા હો ત્યારે ઝડપથી દોડતું હોય છે, પરંતુ તેની અંદર બેસો ત્યારે ધીમે ધીમે ચાલે છે. ડૉક્ટર, બીજી વ્યાખ્યા છે, એક જ એવો માણસ છે જેને બીજાની નબળી તંદુરસ્તીથી મજા આવે છે. તજજ્ઞ. ત્રીજું, એક એવી વ્યક્તિ જે તમને અગાઉથી આવડતા વિષય પર બોલે છે અને તેને વધારે અઘરું કરે છે અને ગૂંચવે છે. ફેશન, એક એવી વસ્તુ છે બધા પાસે આવતા જ જૂની થઈ જાય છે. ત્યારબાદ ઘરકામ, એવી બાબત જે એક સ્ત્રી કરતી હોય છે પરંતુ તે ન કરે ત્યાં સુધી કોઈ તેને ધ્યાન પર લેતું નથી. ઘોડેસવારી અથવા તો સવારી, તમારી અને મેદાનની વચ્ચે ઘોડાને રાખવાની કળા. શાળા, એક એવું સ્થળ જ્યાં બાળકો એકબીજાને શરદીનો ચેપ લગાડવા જાય છે તેથી તેઓ ઘરે રહી શકે. ટેલિવિઝન, એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જે બગડી જાય ત્યારે વાતચીત કરવાની પ્રેરણા આપે છે. અને મનોબળ, ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચી ભર આઈસ્ક્રીમ ખાવાની ક્ષમતા, એ છે તમારું મનોબળ. યસ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. ધીસ વોઝ ધ લવલી ચેપ્ટર્સ ઓફ બ્લેક